જિલ્લાના ધોળકા શહેરમાં રનોડા અમદાવાદ રોડ ઉપર આવેલ મારુતિનંદન રેસિડેન્સીમાં ગઈકાલે હેવી ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આશરે 70 થી 80 મકાનોમાં ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, પંખાઓ તેમજ કોમ્પ્યુટર સિસ્ટમ, એસી, પાણીની મોટરના સબાઓ તથા મકાનના કન્સીલ્ડ વાયરિંગ, એલસીબી, એમસીબી, ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટો શોર્ટ સર્કિટમાં બળીને ખાખ થઈ ગયેલ, જેનાથી દરેક મકાનમાં ઓછામાં ઓછું 50 થી 60 હજાર અને વધારેમાં વધારે 3 થી 4 લાખ નુકસાન થવા પામ્યું છે. આ ઇલેક્ટ્રિક શોર્ટમાં આશરે આખી સોસાયટીમાં 20 થી 25 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. જેના અનુસંધાને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની ધોળકા શહેરની કચેરીમાં સોસાયટીના રહીશો દ્વારા તેમજ સોસાયટીના ચેરમેન દિનેશ ચંદ્ર જસવંતરાય ઝાલા દ્વારા ટેલિફોનિક મૌખિક રજૂઆત કરતા ધોળકા શહેરના ઉત્તર ગુજરાત વીજ કંપનીના કાર્યકારી નાયબ ઇજનેર કે.આર. પટેલ સાહેબની સૂચનાથી જુનિયર એન્જિનિયર સાહેબ તથા લાઇનમેન પાંડવભાઈની ટીમના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી શોર્ટ્સ વાળી જગ્યાએ તાત્કાલિક પહોંચી ત્યાંના પાવર સપ્લાય બંધ કરી નવીન વીજ વાયરો જોડી સોસાયટીની લાઇટો ચાલુ કરવાનો પ્રાથમિક પ્રયાસ કરેલ. ત્યારબાદ સોસાયટીના રહીશોને કેટલું નુકસાન થયેલ છે મોડી રાત્રે ખબર પડી હોવાથી ફરીથી આજરોજ સોસાયટીના ચેરમેન રહીશો સોસાયટીની સામે જેટકોનું 220 કિલોવોલ્ટ સબસ્ટેશનમાં રજૂઆત કરતા જુનિયર એન્જિનિયર જોટંગિયા સાહેબ તથા તેમની ટીમના અધિકારીઓએ પણ શોર્ટ સર્કિટ થવાનું કારણ શોધવા માટે સોસાયટીમાં રૂબરૂ તપાસ કરી બનાવ કારણ જાણવાનો પ્રયાસ કરેલ હતો. આ બાબતે શોર્ટ સર્કિટનું કારણ જાણવા માટે આજે પણ અધિકારીઓ દ્વારા તપાસ નુકસાનમાં પામેલ દરેક મકાનોમાં પૂછવાથી કોઈ ચોક્કસ કારણ જાણવા મળેલ નથી. પરંતુ ગઈકાલે જે જગ્યાએ વાયરો તૂટ્યા તે જગ્યાએ કોઈ રેતી ભરેલ નંબર પ્લેટ વગરનું ટાટા કંપનીનું ડમ્પર, તેની આગળ અંગ્રેજીમાં જય કુબેર લખેલ, ત્યાંથી તે સમયે વીજ કંપનીની લાઇન નીચેથી પસાર થયેલ તેમ ત્યાંના રહીશો દ્વારા જણાવવામાં આવેલ. જેથી તપાસ કરતા અધિકારીઓ દ્વારા શકના ધોરણે ક્યાંક ને ક્યાંક ડમ્પરના કારણે જ અકસ્માત સર્જાયો હોય તેવું પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવ્યું છે. પરંતુ સત્ય શું છે તે પૂછપરછ કર્યા બાદ જ ખબર પડશે તેમ જણાવ્યું છે. અને યુજીવીસીએલ તરફથી તપાસ કરીને જરૂર પડશે તો પોલીસ ફરિયાદ કરી તપાસ કરવામાં આવશે તેવી સોસાયટીના રહીશોને તેઓએ આશ્વાસન આપવામાં આવ્યું. આ તપાસ દરમિયાન અમારી ચેનલના રિપોર્ટર તપાસ અધિકારી સાથે રૂબરૂ હાજર હોય મારુતિનગર નંદન સોસાયટીમાં થયેલ નુકસાનના લાઈવ વિડીયોગ્રાફી કરવામાં આવેલ છે. મેનેજિંગ તંત્રી મહેશ સોનારા, ધોળકા.